સુરત ભલે સ્માર્ટ સિટી કહેવાય પણ વરાછા વિસ્તારના લોકો માટે સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। બરોડા પ્રિસ્ટેજ નજીક છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા ડ્રેનેજના કાચબા ગતિના કામથી સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે વરાછા વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરાછાના બરોડા પ્રિસ્ટેજ નજીક છેલ્લા 9 મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહેલા ડ્રેનેજ કામના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ડ્રેનેજનું કામ અધૂરું રહેતા રસ્તાઓ ખોદેલા હાલતમાં છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે। સ્થિતિ એવી છે કે 108 એમ્બ્યુલન્સ, શાળાના વાહનો, કામકાજે જતા નાગરિકો સૌ કોઈ અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં નિયમિત ટેક્સ ભર્યા બાદ પણ વરાછા વિસ્તારમાં વિકાસ કામમાં ઠાગાઠૈયા થઈ રહી છે। બાબુભાઈ નાનજીભાઈ સાવલિયા। વરાછા વિસ્તારમાં સાહેબ સમસ્યા તો છે ને આ છે જ। અત્યારે માનો કે રજૂઆત કરી કે ભાઈ ટ્રાફિક છે શેના કારણે થાય છે કે પોલીસ ચોકીથી જય ભવાની સુધીનો 2 કિલોમીટરનું અંતર છેલ્લા 9 મહિના ત્યાં ખોદીને બેઠા છે, હજી કોઈ સમસ્યા નથી। પણ એક આજે મારે મીડિયા દ્વારા તંત્રને બીજું પણ કહેવું છે, પ્રશાસનને અને પ્રતિનિધિને, કે કદાચ તમે આ કામ પૂરું કરશો તો પણ ટ્રાફિકનો સમસ્યા હલ નહીં થાય। એનું કારણ છે કે છેક રેલવેથી લઈને પ્રજા જે વરાછા રોડ ઉપર ચાલે છે અને આ રોડ પરથી સામે કાંઠે જાય છે તો છેક વેલંજા સુધી પ્રજા જાય છે, મોટા વરાછા થઈને વેલંજા સુધી જાય છે, જે લાખો લોકો જાય છે। તો રેલવે ગરનાળાથી લઈને સામે કાંઠે જવા માટે આપણી પાસે છે કાપોદ્રા બ્રિજ છે, એની પહેલા કોઈ બ્રિજ છે નહીં। તો અમારું એવું માનવું છે કે આજે 15 વર્ષથી મંજૂર થયેલો બ્રિજ રુસ્તમબાગ જે 3 પાનનો વડ કહેવાય છે, એ 15 વર્ષથી અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ બ્રિજ 15 વર્ષથી મંજૂર થયેલો પડ્યો છે, હજી કોઈ કામ હલતું નથી, ત્યારે કોઈ જાહેરાત આવતું નથી। મારું વ્યક્તિગત માનવું છે કે જો એ બ્રિજ થઈ જાય, અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ પાસે કે વરાછા રોડ પરથી સામે કાંઠે જવા માટે, તો મારું વ્યક્તિગત માનવું નથી પણ બધાનું માનવું છે અને તમને પણ ખ્યાલ હશે કે વરાછાની 25 થી 30% ટ્રાફિક સીધી ડાયવર્ટ થઈ જાય એમ છે। કારણ કે ગરનાળાથી લઈને આપણે કાપોદ્રા સુધી એક જ બ્રિજ છે, ત્યાર પછી છૂટે એટલે ચીકુવાડીનો બીજો બ્રિજ, ત્યાર પછી છૂટે એટલે સીમાડાનો ત્રીજો બ્રિજ, આ સિવાય વરાછાના સામે કાંઠે વરાછા પરથી સામે કાંઠે જવા માટે કોઈ બ્રિજ નથી। તો રુસ્તમબાગ જેમ બને એમ વહેલી તકે તમે બ્રિજ બનાવો તો જ આ તમે વરાછા રોડની ટ્રાફિક સમસ્યાનો હલ કરી શકશો। માત્ર અહીંયા પ્રયોગ કરવાથી કંઈ નહીં થાય, પરમેનન્ટ એનું સોલ્યુશન લાવશો તો જ આ બધો ટ્રાફિક સમસ્યા હલ થશે। વારંવાર કહું છું, રુસ્તમબાગ થી ઉજરાણ બ્રિજ બનાવો તો જ તમારી સમસ્યાનું હલ થશે, એની પહેલા હલ નથી થવાનું। અહીં તમે ગમે એટલા પ્રયોગ કરો, ગમે એટલા સાઈડના દબાણો કરો, પણ જે પબ્લિક ગરનાળેથી લઈને જાય જ છે, જેને સામે મોટા વરાછા ને વેલંજા જવું છે, તો જાય તો ક્યાં જાય? સીધી કાપોદ્રા જાય, કાપોદ્રાથી છૂટે એટલે ચીકુવાડી જાય, ત્યાંથી છૂટે એટલે સીમાડા નાકા જાય, એની પહેલા કોઈ સામે કાંઠે જવા માટે કોઈ ઓપ્શન નથી। અને આ 15 વર્ષથી ઓપ્શન છે। રુસ્તમબાગ 3 પાનના વડ અશ્વિની કુમાર બ્રિજ બનાવવાનું કેમ નથી બનતો એ પ્રશાસનને ખબર, કેમ નથી બનતો એ પ્રતિનિધિને ખબર, કેમ નથી બનતો એ અહીંના આગેવાનોને ખબર। બસ મારે હાથ જોડીને નમ્ર વિનંતી પ્રશાસનને, પ્રતિનિધિને અને એના આગેવાનોને, જેમ બને તેમ આ વરાછા રોડની ટ્રાફિક સમસ્યા હલ થાય એવા આગળ આવીને પ્રશાસન, પ્રતિનિધિ, આગેવાનો સાથે રહીને આ પ્રયાસો કરો તો જ તમારી ટ્રાફિક સમસ્યાનો હલ થશે। જય હિન્દ, જય ભારત। રાજકીય નેતાઓને આ સમસ્યાની સંપૂર્ણ જાણ હોવા છતાં તેઓ વિસ્તારની મુલાકાત લેતા નથી, જેને કારણે લોકોમાં રોષ વધતો જઈ રહ્યો છે। બરોડા પ્રિસ્ટેજ નજીક માર્કેટ અને દબાણના કારણે કાયમી ટ્રાફિક જામ સર્જાય છે, પરંતુ મનપા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે વરાછા વિસ્તારમાં સાથે મહાનગરપાલિકાનું ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। હવે સ્થાનિક રહીશોની માંગ કરી રહ્યા છે કે ડ્રેનેજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે।